હવે સ્વાધ્યાય 1.11 ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર છે. એ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે? બી. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. હવે જુઓ કે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર છે. તો હવે પોલિથીનના ટુકડા પર આટલો ઋણ વિદ્યુત ભાર છે, એનો મતલબ એ થયો કે પોલિથીનના ટુકડા પર ઇલેક્ટ્રોન જમા થયા હોવા જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત છે. બરોબર? તો અહીંયા આગળ ઊનથી પોલિથીન ટુકડા પર ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા છે. હવે એ જે ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા છે તેની સંખ્યા કેટલી એ આપણે ગણવાની છે. બરોબર? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારોના ક્વોન્ટમીકરણ અનુસાર Q = N × E. તો હવે આપણને Q આપેલો છે, E નું મૂલ્ય આપણને ખબર છે, N શોધવાનો છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા N = Q/E. Q નું મૂલ્ય તો કે 3 × 10⁻⁷ ઋણ વિદ્યુત ભાર એટલે -3 × 10⁻⁷ ભાગ્યા E નું મૂલ્ય -1.6 × 10⁻⁹. અને સાદું રૂપ આપીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 1.875 × 10⁻12. હવે બી. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. હા, કારણ કે ઇલેક્ટ્રોન ઊનથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થયા છે. તો જેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા એટલા ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન ઊન ઉપરથી પોલિથીન ઉપર ગયું. હવે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. આટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા. તો સ્થાનાંતરિત થયેલું કુલ દળ કેટલું? તો N × me કરીએ આપણે તો 1.875 × 10⁻12 × 9.1 × 10⁻31. તો આપણને જવાબ મળશે 1.706 × 10⁻18 કિલોગ્રામ. આટલું દ્રવ્યમાન ઊનથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થયેલું હશે. ક્લિયર મિત્રો?